Very good morning, student. Today we are learning about FY BCom Semester 1 and the subject is Personal Selling and Salesmanship 1. This is our lecture number 5. Today we are discussing about chapter number 4, that is Types of Salesman. સેલ્સમેનના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે તે આપણે આ ચેપ્ટરની અંદર સમજવાનું છે. Now we go on to the question. Question for today is explain the types of salesman. Explain the type of salesman. આ ચેપ્ટરની અંદર પણ આપણે એ જ સમજવાનું છે કે સેલ્સમેનના મુખ્ય કેટલા પ્રકાર હોય છે, કયા પ્રકારના સેલ્સમેન છે. ઓકે, સો લેટ્સ ગો ઓન ટુ ધ આન્સર. ફર્સ્ટ ઇઝ બેઝડ ઓન ધ સેલ્સમેન્સ ફંક્શન ટુવર્ડ્સ ટ્રેડર્સ. જે ટ્રેડિંગના ફિલ્ડની અંદર છે તેમાં મુખ્યત્વે કયા પ્રકારના સેલ્સમેન હોય છે. તો ફર્સ્ટ ઇઝ પ્રોડ્યુસર સેલ્સમેન. સો પ્રોડ્યુસર સેલ્સમેનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પાયોનિયર સેલ્સમેન, જેને આપણે ક્રિએટિવ સેલ્સમેન તરીકે પણ ઓળખીએ છીએ. તો પાયોનિયર સેલ્સમેનનો વર્કિંગ ક્રાઇટેરિયા શું? ધ મેઇન ફંક્શન ઓફ ધ પાયોનિયર સેલ્સમેન ઇઝ ટુ ફાઇન્ડ આઉટ માર્કેટ્સ ફોર ધ ન્યૂલી પ્રોડ્યુસ પ્રોડક્ટ. પાયોનિયર એટલે જેને આપણે પ્રણેતા તરીકે ઓળખીએ છીએ. સૌથી ટફ વર્ક એન્ડ સૌથી ચેલેન્જિંગ વર્ક જે છે પાયોનિયર સેલ્સમેનનું છે, કેમ કે તેને શરૂઆતના લેવલની અંદર માર્કેટ ફાઇન્ડ કરવાનું છે. દે હેવ ટુ ફાઇન્ડ ધ કસ્ટમર, દે હેવ ટુ સ્ટડી ધ માર્કેટ, દે હેવ ટુ સ્ટડી ધ બિહેવિયર ઓફ ધી કસ્ટમર. સો આ તમામ પ્રકારના જે સોલ્યુશન્સ છે તેનું કામ પાયોનિયર સેલ્સમેનનું છે. પાયોનિયર સેલ્સમેને આ બધી વસ્તુને સોલ્વ કરીને માર્કેટ ક્રિએટ કરીને પ્રોવાઈડ કરવાનું છે. તો આપણે એવું કહી શકીએ, હી શુડ હેવ ધ એબિલિટી એન્ડ સ્કિલ ટુ સેલ ધ ન્યૂ ટાઈપ ઓફ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. This category of salesmen should put efforts to make the product popular and to promote awareness, એટલે કે જાગૃતતા લાવવાની, જે કસ્ટમરના માઇન્ડમાં પ્રોડક્ટ વિશે જે આપણે કહી શકીએ કે પોપ્યુલારિટી કઈ રીતે લાવી શકાય ઇન ધ માઇન્ડ ઓફ કસ્ટમર ટુવર્ડ્સ હિઝ પ્રોડક્ટ. તો આ કામ છે પાયોનિયર સેલ્સમેનનું. આફ્ટર દેટ ડીલિંગ સર્વિસિંગ સેલ્સમેન, જેને આપણે ડીલર તરીકે ઓળખીએ છીએ, દેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ સેલ્સમેન. તો તેનું વર્ક શું છે? સચ સેલ્સમેન need not to be very shrewd and aggressive in selling. તેની પાછળનું કારણ છે કે પાયોનિયર સેલ્સમેને ઓલરેડી તેને માર્કેટ ફાઇન્ડ કરીને અવેલેબલ કરી દીધું છે, તેની પ્રોડક્ટને પોપ્યુલર કરી દીધી છે. નાવ નેક્સ્ટ સ્ટેપ તો ડીલર સર્વિસિંગ સેલ્સમેન, તેના નામની અંદર જ તેનું કામ આવી જાય છે. દે હેવ ટુ ડીલ વિથ વેરિયસ કાઇન્ડ્સ ઓફ કસ્ટમર. હવે તેની પાસે એક્ઝિસ્ટિંગ કસ્ટમર પણ હશે અને નવા કસ્ટમર ફાઇન્ડ કરવા માટે થઈને તેને જે સ્ટ્રેન્થની જરૂરિયાત છે તે ડિક્રીઝ થઈ જશે. સો આ જે સેલ્સમેન છે તેને કસ્ટમર સાથે ડીલ કરવાની હોય છે. પ્રોડક્ટની પરચેઝ, એને જે કહેવાય, ધ પ્રોડ્યુસર હેઝ ઓલરેડી ડન લાર્જ સ્કેલ કેમ્પેનિંગ. જે મોટા પાયાનું માર્કેટ જે છે પાયોનિયર સેલ્સમેન દ્વારા કવર થયેલું હોય છે. નાવ ધ વર્ક ઓફ the dealer servicing salesman have to deal with various customer. After next is merchandising salesman. Merchandising salesman નું વર્ક શું છે? The work of such type of salesman is not to take orders. તેનું કામ ઓર્ડર લેવાનું નથી, પરંતુ but have to collect the required information about sales. વેચાણ માટે જે જરૂર પડતી જે માહિતી છે તેનું કલેક્શન કરવાનું કામ મર્કન્ડાઇઝિંગ સેલ્સમેનનું છે. અને ઇફ ધેર આર એની રિલેટેડ ક્વેશ્ચન્સ ઓર પ્રોબ્લેમ્સ, કે જો
તેની સાથે કોઈ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, અધરવાઇઝ કાંઈ પણ ક્વેશ્ચન્સ ક્રિએટ થાય, ધેન ટુ સોલ્વ ધેમ સેટિસ્ફેક્ટરીલી, સંતોષકારક રીતે તે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરવું, તે કામ કોનું છે? મર્કન્ડાઇઝિંગ સેલ્સમેનનું. તો તેને પ્રોડક્ટ સાથે કોઈ પણ પ્રકારની ડીલ કરવાની આવતી નથી. દે હેવ ટુ ફેસ ઓનલી the suggestions or problems or any issue or any kinds of question related with the customer. After that comes wholesaler salesman, જથ્થાબંધ વસ્તુઓનો વ્યાપારી. Wholesaler is an important link between the company and the retailer. યસ, જે જથ્થાબંધ વસ્તુઓનો જે સેલ્સમેન છે તેનું કામ શું છે? તો કે એક મહત્ત્વની લિંક છે, એક જોડાણ છે કંપની અને રિટેલર વચ્ચે. કેમ કે કંપની પાસેથી જથ્થાબંધ સ્વરૂપે માલ ખરીદવાનું જે કામ છે એ હોલસેલર કરે છે અને એને છૂટક માલ પહોંચાડવાની જવાબદારી, એટલે કે રિટેલરોને માલ પહોંચાડવાની જવાબદારી હોલસેલરની છે. એટલે કે કંપની અને રિટેલર આ બંનેને જોડતી એક મહત્ત્વની કડી જે હોલસેલર સેલ્સમેન છે, જે દે આર પરચેઝ ધ પ્રોડક્ટ ઇન અ બલ્ક ક્વોન્ટિટી એન્ડ પ્રોવાઈડ ટુ ધ રિટેલર્સ ઇન અ યુનિટ. સો this is the working criteria of wholesaler salesman. After going to the next, that is exporter salesman. જે વર્ડ છે તે તેનું પ્રોનાઉન્સિએશન દ્વારા આપણને એ આઈડિયા આવી જાય છે કે એક્સપોર્ટર સેલ્સમેન વોટ શુડ હેવ ટુ વર્ક. એક્સપોર્ટ કરવું. યસ, exporting firms that have an international market for its product appoint specialized competent and skill to sell the product in foreign market. ફોરેન માર્કેટની અંદર તમારે પ્રોડક્ટ સેલ કરવા માટે થઈને સ્પેશિયલ નોલેજની જરૂરિયાત પડે છે. યુ હેવ ટુ કમાન્ડ ઓન વેરિયસ કાઇન્ડ્સ ઓફ લેંગ્વેજીસ ઇન વિચ યુ હેવ ટુ ડીલ. તમારે જે કન્ટ્રીની અંદર ડીલ કરવાની છે તે બધી કન્ટ્રીની લેંગ્વેજીસ, વિચ કાઇન્ડ્સ ઓફ પોલિસીસ. આફ્ટર દેટ વી હેવ નોલેજ ઓફ સમ નેસેસરી ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ for the export of the goods and also the knowledge of current policy related with the export. So એક તમારે ઇફેક્ટિવલી ઇન્ટરેક્ટ થવાનું છે કસ્ટમર સાથે થઈને. તો એક એબિલિટી ટુ ઇફેક્ટિવલી ઇન્ટરેક્ટ યુ શુડ નીડ. યુ હેવ ટુ વેરી ગુડ કમાન્ડ ઓન ધ ફોરેન લેંગ્વેજ ટુ એક્સપ્લેન અબાઉટ ધ યુટિલિટી of the product. And in addition, you should have information about export procedures also. You should have knowledge about the rate of foreign exchange. You should have knowledge about the government controls while doing export. And the main thing, you should also have a knowledge about the foreign markets, how the foreign markets work. જનરલી તમે એક્સપોર્ટર સેલ્સમેનનું કામ જોશો તો તેને ફિલ્ડ વર્ક કરવાનું આવે છે કે અલગ અલગ ફોરેન માર્કેટમાં જઈને ત્યાંની પોલિસી, ત્યાંનું કામ કેવી રીતે થાય છે, ફોરેન માર્કેટની કન્ડિશન શું છે, ખરેખર ફોરેન માર્કેટની અંદર કઈ પ્રકારની વસ્તુની ડિમાન્ડ છે અને આપણે કઈ વસ્તુ વધારે પ્રમાણમાં તેને સપ્લાય કરી શકીએ છીએ. સો ધ ટોટલી થિંગ્સ રિલેટેડ વિથ ધ એક્સપોર્ટ આર ડિપેન્ડન્ટ ઓન એક્સપોર્ટર સેલ્સમેન. Now we going the second type, that is based on the type of product. The first is salesman of general product. જનરલ એટલે કે સામાન્ય પ્રકારની કોઈ પણ વસ્તુ હોય તેનું વેચાણ કરવા માટે જે સેલ્સમેન હોય તેને સેલ્સમેન ઓફ જનરલ પ્રોડક્ટ કહેવામાં આવે છે. લાઇક જનરલ પ્રોડક્ટ્સ આર ઇન ધ ફોર્મ ઓફ નેસેસરી આઇટમ્સ વિચ આર ઇન્વિટેબલ ફોર હ્યુમન કન્ઝપ્શન લાઇક food grains, cloth, boots,
હોઝિયરી એટસેટ્રા. એ અમુક સમયગાળા સુધી તે વસ્તુને કંઈ ન થતું હોય અને તે સામાન્ય પ્રકારની વસ્તુની અંદર જેનો સમાવેશ થતો હોય તે પ્રકારની વસ્તુ જે છે. કસ્ટમર આર નોટ અનઅવેર ઓફ સચ નેસેસરી પ્રોડક્ટ. કસ્ટમરને આ પ્રોડક્ટ વિશે આઈડિયા છે જ ઓલરેડી. સો દે ડુ નોટ હેવ ટુ ફાઇન્ડ ફોર ન્યૂ માર્કેટ ફોર ધી પ્રોડક્ટ. Their behavior should be silent and enthusiastic. ઓલરેડી આ બધી પ્રોડક્ટ જે છે માર્કેટની અંદર અવેલેબલ છે, તો તમારે વધારે પ્રકારનું કંઈ પણ સ્પેશિયલ નોલેજ એની માટે હોવું જરૂરી નથી. આ પ્રોડક્ટ જો ક્વોલિટી સારી હશે તો વ્યક્તિ બીજી વખત લેવા માટે તૈયાર થઈ જશે. સો આ પ્રકારના સેલ્સમેનનું વર્ક શું છે કે ભાઈ સેમ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ, થોડુંક એમ કહી શકાય કે મહેનત વધારે પડે છે, પરંતુ સેમ કાઇન્ડ ઓફ જનરલ પ્રોડક્ટ હી હેવ ટુ સેલ. સો થોડીક ડિફિકલ્ટી બી ઓછી પડે છે. આફ્ટર દેટ સેલ્સમેન ઓફ સ્પેશિયલાઇઝડ પ્રોડક્ટ, એટલે કે અમુક ખાસ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવા માટે જે સેલ્સમેન અવેલેબલ હોય છે એને કહેવાય છે સેલ્સમેન ઓફ સ્પેશિયલાઇઝડ પ્રોડક્ટ. જનરલી હાઈ પ્રાઇસ ગુડ્સ lasting for a long period. Purchase irregularly are called specialized product. They are divided into two parts like motor car, scooter, refrigerator, camera, radios and TV, all kinds of heavy and electronics item. And in the second term we could add typewriter, duplicator, calculator, ફર્નિચર, લેબર એટસેટ્રા. જે અમુક ખાસ વસ્તુ કે જેની માટે થઈને આપણને સ્પેશિયલ નોલેજની જરૂરિયાત હોવી જરૂરી છે, તે પ્રોડક્ટની સાચવણ પણ ખૂબ જ સારી હોવી જોઈએ. પરંતુ આ પ્રકારની સ્પેશિયલાઇઝ જે પ્રોડક્ટ છે કે જેની કોસ્ટ થોડીક ઊંચી હોય છે અને તેની કેર વધારે સારી રીતે કરવી પડે છે, તેથી જ અમુક પેકિંગની અંદર પણ લખેલું હોય છે હેન્ડલ વિથ કેર. સો નાનું અમથું નુકસાન આખી પ્રોડક્ટને હાનિ પહોંચાડી શકે છે. તો આ પ્રકારની જે પ્રોડક્ટ છે તેનું માર્કેટિંગ કરવામાં આવે છે, તે પ્રકારના સેલ્સમેનને સેલ્સમેન ઓફ સ્પેશિયલાઇઝડ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આફ્ટર દેટ વી ગોઈંગ ટુ નેક્સ્ટ પોઈન્ટ, દેટ ઇઝ સેલ્સમેન સેલિંગ સર્વિસીસ. તમામ પ્રકારના જે સેલ્સમેનનું આપણે વર્ક જોયું, બટ ઇટ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સેલ્સમેન. કઈ પ્રકારનો કે તમે સૌપ્રથમ જોયું કે ભાઈ માર્કેટ ફાઇન્ડ કરે છે, ત્યારબાદ પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન કરે છે, ત્યારબાદ અમુક જે સંભવિત ગ્રાહકો અથવા તો ગ્રાહકો સાથે ડીલ કરવાનું કામ કરે છે, કંપની અને રિટેલરને જોડવાનું કામ કરે છે, જેને આપણે હોલસેલર સેલ્સમેન કીધું. બટ ધીસ ઇઝ સેલ્સમેન સેલિંગ સર્વિસીસ. તમે પ્રોડક્ટનું વેચાણ કરી દીધું છે, પણ તમારી પાસે એવા પ્રકારની કોઈ પ્રોડક્ટ છે જે આફ્ટર સેલિંગ કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ માગતી હોય. કોઈ પણ પ્રોડક્ટની અંદર તમે જ્યારે મેન્ટેનન્સ ક્રિએટ થાય તેવું હોય ત્યારે તમારે આફ્ટર સેલ સર્વિસ એ બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય. ઇમ્પોર્ટન્ટ શેના માટે? બિકોઝ તમે પ્રોડક્ટનું સેલિંગ કરી દીધું છે, પણ some kind of heavy item, some kind of electronic item need some maintenance according to the passing of time. તો આપણે એવું કહી શકીએ કે such kind of salesman sell invisible kind of services. આપણી પાસે અમુક એક્ઝામ્પલ્સ છે સેટ કરેલા. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ સેલ્સમેન, એજન્ટ. They are selling all kinds of insurance and banking products. So such kind of salesmen need to have patience, competency, skill, presentation style, good demonstrative ability. So those salesmen having very effective explanation power can achieve success. So that such salesmen work for કમિશન. સો આ પ્રકારના જે સેલ્સમેન છે પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે ને એના બદલામાં જે કાંઈ પણ કમિશન છે સ્પેશિયલી તે ગેટિંગ કરે છે. નાવ ધ બેઝડ ઓન સેલિંગ પ્લેસ, એની અંદર આવે છે ફર્સ્ટ ઓફ ઓલ કાઉન્ટર સેલ્સમેન.
કાઉન્ટર સેલ્સમેન આપણે જનરલી એવી જગ્યા ઉપર જોઈએ જ્યાં મોટા પાયા ઉપર પ્રોડક્શન થતું હોય. જ્યાં મોટા પાયા પર પ્રોડક્શન થાય છે ત્યાં નાની એવી એક કેબિન સેટ કરેલી હોય જ્યાંથી આપણને રિટેલ કાઉન્ટરની અંદર પ્રોડક્ટ અવેલેબલ થતી હોય. અદરવાઇઝ તમે એવું કહી શકો કોઈ બી એવી નાની શોપ છે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ સેલિંગ કરે છે, દેટ ઇઝ કાઉન્ટર સેલ્સમેન. કોઈ પણ એક જ જગ્યાએથી, દે હેવ નોટ ટુ ટ્રાવેલિંગ અનધર પ્લેસ, કોઈ પણ બીજી જગ્યાએ ફરીને નહીં, પરંતુ એક જ જગ્યા ઉપરથી પ્રોડક્ટનું સેલિંગ કરે છે, તેને આપણે કાઉન્ટર સેલ્સમેન તરીકે ઓળખીએ છીએ. એન્ડ સેકન્ડ એની અંદર આવે છે ટ્રાવેલિંગ સેલ્સમેન. ટ્રાવેલિંગ સેલ્સમેન એટલે જનરલી આપણા ઘરે જે નાની મોટી પ્રોડક્ટ સેલ કરવા માટે આવે છે તેને આપણે ટ્રાવેલિંગ સેલ્સમેન તરીકે ઓળખીએ છીએ. તે એક ઘરેથી બીજે ઘરે આવી રીતે પ્રોડક્ટનું સેલિંગ કરતા હોય. ઇન શોર્ટ આપણે વાત કરીએ, ધ સેલ્સમેન હેઝ ટુ કન્ટિન્યુઅસલી ટ્રાવેલ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. ઇટ ઇઝ કોલ્ડ ટ્રાવેલિંગ સેલ્સમેન. After we have other types of salesmen. In that, first is missionary salesman. The work of this kind of salesman is similar to giving suggestions. સલાહ અને સૂચન પ્રોવાઈડ કરવા. He contact different customers and conduct publicity of the product. તે સેલ્સમેનનું કામ શું છે? તો કે અલગ અલગ કસ્ટમર સાથે ડીલ કરીને પબ્લિસિટી કઈ રીતે કરવી પ્રોડક્ટની. જેને આપણે એવું પણ કહી શકીએ, he works as a representative of the producer. He contact the wholesaler, he contact the retailer and final customer and provide information about the product and deal with them. So that is the work of missionary salesman. After that, next will come engineer salesman. Engineer salesman means such a salesman sells a technical type of goods to be made to be sold in a factories. Some kinds of heavy machineries, some kind of tools related with the machinery aspect, and he tries to make the customers understand about the utility of the product. કે એ વસ્તુનો તમારે યોગ્ય રીતે વપરાશ કઈ રીતે કરી શકો છો, આનું કમ્પ્લીટ નોલેજ પ્રોવાઈડ કરવું, એટલે કે ટેકનિકલ અસિસ્ટન્સ પ્રોવાઈડ કરવાનું કામકાજ એન્જિનિયર સેલ્સમેન દ્વારા કરવામાં આવે છે. He also properly explain about the features of various product. પ્રોડક્ટના ફીચર્સ વિશે તેને એક્સપ્લેનેશન આપવું પડે છે. As per the need of training is given regarding the accounting, managerial, financial aspect. સો આ પ્રકારના એસ્પેક્ટની જો ટ્રેનિંગની જરૂરિયાત હોય, એક સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. સો આ પ્રકારના જે સેલ્સમેન છે, દે કેન પ્રોવાઈડ વેલ્યુએબલ સજેશન્સ રિલેટેડ ટુ ધ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ ધ ટેકનોલોજી. આફ્ટર દેટ વિલ કમ ડોર ટુ ડોર સેલ્સમેન. આપણે તેને હોકર્સ તરીકે બી ઓળખીએ છીએ. સચ સેલ્સમેન ટ્રાવેલ ફ્રોમ ડોર ટુ ડોર, ફ્રોમ વન હાઉસ ટુ અનધર હાઉસ with the goods on their shoulders, or they carry it on carts and move to different locations. અલગ અલગ જગ્યા ઉપર તેને માલ સામાન વેચવા ડોર ટુ ડોર સર્વિસ પ્રોવાઈડ કરવી પડે છે. તો આ પ્રકારના જે સેલ્સમેન છે તેને આપણે ઓળખીએ છીએ ડોર ટુ ડોર સેલ્સમેન. જનરલી હોકર્સ એટલે કે ડોર ટુ ડોર સેલ્સમેન સેલ્સ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટ લેસ રેટ્સ. જે ઓછા ભાવની વસ્તુ છે, જનરલ પ્રોડક્ટ, તેનું સેલિંગ કરે છે. સચ સેલ્સમેન નીડ્સ ટુ બી ગુડ એન્ડ પ્લેઝન્ટ ઇન ધેર બિહેવિયર. તેને તેનું વર્તન તે ખૂબ જ સારું રાખવું પડે છે ફોર ગુડ સેલિંગ.